અમુક કથાકારો કહેતા નથી, એનું કારણ આખું અલગ છે. મારું તમારું માનસ એટલું બધું તૈયાર નથી. આપણે કઈ બીજી દ્રષ્ટિથી જોવા મળીએ. આપણું એંગલ સહી ન હોય ને, આ કેમેરાથી તમે આમ જોતા હો, ફોટો લેતા હો, અને એમાં જો કેમેરો નીચે રહી ગયો હોય તો માથું કપાઈ જાય. પછી ફોટો હાથમાં આવે ત્યારે એમ નહીં માની લેવાનું કે આ સામેનો વ્યક્તિ માથા વિનાનો છે. તારું એંગલ વ્યવસ્થિત નથી, તારું સ્ટેન્ડ વ્યવસ્થિત નથી. એમ ગૌતમ ઋષિના પત્ની અહલ્યાના જીવનમાં આવી ઘટના કંઈક ઘટી છે. ઇન્દ્રએ આવીને કુદ્રષ્ટિ કરી ઋષિના ઘરમાં. ઇન્દ્ર રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યાને ઋષિના ઘરમાં નાખ્યો હાથ. મન સમજ્યા વિના એક ભગ કારણે તારે સહસ્ત્ર ભગ થાશે. ઋષિએ દીધેલ એને શ્રાપ. મન સમજ્યા વિના. જોકે તમે કદાચ કથા સાંભળી હશે અહલ્યાજીની. બ્રહ્માએ એ સ્ત્રીને ઉત્પન્ન કરી. આખી કથા એમ છે. વિશ્વામિત્રએ નથી કીધી એટલે આપણે નથી કેમ. એક દોહામાં કહી દીધું, સમય મળશે બીજી વાર કથા તમે બેહાડશો ત્યારે કરશી, યાદ કરજો. ટૂંકમાં એક દોહામાં વર્ણન કરતા કહ્યું છે, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કર હું રઘુ. ગૌતમ ઋષિના પત્ની છે, એની ઉપર કૃપા કરો. તમારા ચરણની રજ ચાહે છે. ભગવાન દિવિધામ આવી રઘુવંશી છે. આગળ હમણાં ચોપાઈ આવશે જનકપુરમાં. રઘુવંશી કર સહજ સ્વભાવ, મન કુપંથ પગ ધરી ન કાવ. રઘુવંશી નો સ્વભાવ છે કોઈ દી કુપંથ ઉપર ડગલું ન ભરે. આ તો પગની રજ કોઈ ઋષિ પત્નીને અડાડવાની વાત છે. ભગવાન આમ વિચાર કરે છે શું કરવું. સ્ત્રીને પગ અડાડું નો અડાડું, અડાડું નો અડાડું, એમ વિચારમાં ભગવાન રામજીએ જે પથ્થરો હતો એની ઉપર આમ પગ ઊંચો કર્યો. પવનનો ઝપાટો આવ્યો, પગમાંથી રજ ખરી. ઈ રજ અહલ્યા જે શિલા બનીને પડી, પથ્થર બનીને પડી, એની ઉપર ધૂળ પડી અને જે પથ્થર પડ્યો તો એમાંથી સ્ત્રી ઊભી થઈ. સ્ત્રી જ્યાં ઊભી થઈ, રજ પડી એટલે આમાંથી સ્ત્રી બની એટલે ભગવાનના ચરણને અહલ્યાનું માથું અડી ગયું. અડાડવું નહોતું, અનાયાસે અડી ગયું. ભગવાનનો પગ જો માથાને અડાડે, સ્ત્રીને અડાડે તો એક ઋષિનો અપરાધ કર્યો ગણાય. આ સહજ બન્યું છે બધું. અને અહલ્યાને જ્યાં ભગવાન રામનો સ્પર્શ થતો, પછતાવો થયો. પહેલું કામ શું થયું? જે જીવનમાં ભૂલ થઈ ને એનો પછતાવો થયો. એટલે તો કૃષ્ણમૂર્તિએ કહ્યું છે ભૂલ કરો. કૃષ્ણમૂર્તિ એમ કે ભૂલ કરો એટલે એટલું વાક્ય સાંભળીને આપણે નીકળી ગયા હોય ને પછી એમ કે કૃષ્ણમૂર્તિએ કીધું. આવો તેજવાન પુરુષ ઈ એમ કેતો હોય ભૂલ કરો, વાંધો નહીં, પાપ ભેગું થાય. હરિદ્વાર જઈ ગંગામાં સ્નાન કરી
પાપ ધોન વૈયાવશું. કૃષ્ણમૂર્તિ કહેતા હોય ભૂલ કરો. પછીનું વાક્ય મેં તમે સાંભળ્યું નહીં. એમણે એમ કહ્યું ભૂલ કરો લેકિન બાર બાર મત કરો. એકવાર ભૂલ થઈ ગઈ એની માફી માંગી. હું તમે ભૂલ ઘણી નહીં કરતા હોય, પડોશીની કરતા હોય, પિતરાઈની કરતા હોય, પરિવારની કરતા હોય, પત્નીની કરતા હોય, ભાઈની કરતા હોય. 1 ઇંચવા હેઠો આમ ખૂંટો નાખ્યો હોય તો 5-5 વર્ષથી કોર્ટના ધક્કા ખાતા હોય. અને હવારમાં પાછા 5 રૂપિયા કાઢીને મંદિરે ધરીને ત્યાં પ્રાર્થના કરતા હોય, તમેવ માતા ચ પિતા. શેઠ દુકાને જાય, ત્યાં જઈને દીવા ધૂપ દીવાબત્તી કરે. દુકાને જાય તે પેલા મંદિરે દર્શન કરવા જાય, ત્યાં ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન સૌનું કલ્યાણ થાજો, અમારું કલ્યાણ થજો, એમ પ્રાર્થના કરતા હોય. બેસતો મહિનો શ્રીફળ વધેરે, ધાણા વેચે, ગોળ ધાણા, ત્રાજવું હોય અને કંકુનો ચાંદલો કરે, આવી માળા પહેરાવે, 4 મરચાં ને 1 લીંબુ બાંધે, 5 મરચાં લીંબુ. હવે તો મરચાં પ્લાસ્ટિક ના નીકળે, લીંબુ ડિઝાઇન કોસ્મેટિક. હા, મરચાં હું લેવા બાંધતા છે એ કઈ ખબર નથી પડતી. એને કરતા ખાઈ જતા હોય તો આ કિલોના 130 છે, એમાં કઈક ઓછા થાય. અને પછી પાછા પગે લાગે મંદિરે હોય ત્યારે, ત્યાં ચાંદલો ને આવું બધું કરે. પેલો ગ્રાહક આવે એનું ગળું ઉપાડી લે. મંદિરમાં મૂર્તિ સામે જઈને પાછા કહેતા હોય, તમે માતા ચ પિતા. હાહુ વો નિત્ય મંદિરે દર્શને જાય. પેલા હાહુ ગયા દર્શને, એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી, હે ઠાકર, ભગવાનના અમારી ઉપર 4 હાથ છે, હારે વાના છે, પણ એવી કૃપા કરો કે અમારી વહુને સદબુદ્ધિ આવે. હાહુએ માંગ્યું. બાઈજી વહી આવ્યા, પગે લાગી. પછી કલાક પછી વહુનો વારો આવ્યો. ઈ તે કંકુ, ઈ નાની એવી ટબુડી દૂધની લઈને ઈ ગઈ. ઈ પગે લાગી. એને પ્રાર્થના કરી, હે ભગવાન, બધા હારાવાના છે, ભગવાનની કૃપા છે, ધંધો હારો હાલે છે, હારું હારું મળ્યું છે, મારા મિસ્ટરને નોકરી છે, પણ એટલી વધારે કૃપા કરો કે મારા હાહુને સદબુદ્ધિ મળે. પેલા વહુ ગઈ ત્યારે એને માંગ્યું, હાહુ ગઈ ત્યારે એને વહુ માટે માંગ્યું, આ વહુ ગઈ ત્યારે હાહુએ માંગ્યું. હું તમે અપરાધ સમાજનો કરીએ, અપરાધ પડોશીનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ, અને માફી માંગવા 10 પૈસા લઈને પાછા મંદિરે જઈએ, તમે માતા ચ પિતા. ભગવાન કે મૂર્ખ્યા, હું તને ઓળખું. હમણાં કથા કરીએ એવો જંગવડ. તો અપરાધ કર્યો હોય એની માફી માંગો. અને જીવનમાં એકવાર ભૂલ થઈ જાય તો પછી વારંવાર ભૂલ ન કરો. પશ્ચાતાપ. જીવનમાં એકવાર તમે ભૂલ કરી નાખી, એનો પશ્ચાતાપ કરી લો, એનો એકરાર કરી લો. બધાયથી વાત એ પ્રચલિત છે, કથાની બધાને ખબર છે, ખાલી ડોક્યું કરીને અડીને વૈયાવું.
ખાલી નામ લેને જેસલ નું ત્યાં માણસના રૂવાડા બેઠા થઈ ગયા. તોરા દે ને લઈને તોળી દે, તણ દે દાનમાં, અને વળી અમારા ચોર નહીં સન્માન હોય. ગોવિંદ પાલિયા પેલા કે એક તોળી લેવા આવ્યો હતો, હવે બે બીજી લઈને જવું, ત્રણ લઈને જવું. સાતસતીઓ સન્માન સહિત તોળી રાણી, તોળી ઘોડી અને તોળી તલવાર ત્રણે આપે લઈને નીકળે અને સમુદ્રમાં સાગરને પહેલે પાર જવા માટે જ્યાં નાવમાં બેસે અને વાવાઝોડું શરૂ થાય પછી આપણે નથી કહેતી હાંકા પાકા થઈ ગયા, ભગવાન ભાળી ગયો. ત્યારે તોળી રાણીને કે તોળા દેને હવે આમાંથી બચાવો મને. તોળા દે કે હું નો બચાવું, બચાવવા મારો વાળો મારો ઠાકર છે, એની સામે એકરાર કરી લ્યો. જે તારું પાપ છે ને એને પ્રકાશી નાખ, ઉઘાડું કરી નાખ. અને ભજનીકોએ ભજન ગાય લખ્યું છે એક પંક્તિ, પાપ તારું રે પ્રકાશ જાડેજા, ધર્મ તારો ભાલ રે. તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે સતી તોર કે છે, રોજી રે એમ તોર. મને ખબર નથી, મારું એટલું બધું ભણતર નથી, એટલું વાંચન નથી, પણ મારી મતિ અનુસાર અર્થ કરું. બે વાત આ પંક્તિમાં મારે સુધારો કરવા હું માંગુ છું. પહેલી વાત હું કીધું, તારી બેડલીને ડૂબવા નહીં દઉં. ડૂબવું કે બુડવું, પહેલી વાત. ડૂબવું કે બુડવું, તો કે શબ્દકોશ એકવાર મેં ખોલ્યો આનો પ્રકાશ લેવા માટે, જાણવા માટે, એક જાણકારી માટે. તમારી ભૂલ છે એમ ન માનતા. તો મેં શબ્દ પ્રકાશ ખોલ્યો મારી જાણકારી માટે, તો એમાં ખબર પડી એ તારી બેડલીને બુડવા નહીં દઉં. કઈ બેડલીને બુડવા નહીં દઉં, તો કે આ બેડલી નહીં. સજીવ માટે વપરાય ઈ બુડવું અને નિર્જીવ માટે વપરાય ઈ ડૂબવું. એમાં ખુલ્લું છે. સજીવ જે જીવતી વખતે પ્રાણી હોય, મનુષ્ય હોય, એના માટે આવે ડૂબવું, અને નિર્જીવ હોય, લોખંડનો સળિયો હોય, પાણી મૂકો અંદર વયો જાય, આપણે શું કે ડૂબી ગયો. એક સજીવ માટે વપરાય, એક નિર્જીવ માટે. બીજો પ્રકાશ, તોળા દે એમ કે તારા પાપનો પ્રકાશ કરી નાખ, તારા પાપ પોકારી લે, તો તારી નાવડીને ડૂબવા નહીં દે. ઓલો ઠાકર નહીં દે, મારી કોઈ ક્ષમતા નથી. જાડેજા એમ તોર કે છે, રોજી રે તોર કે છે. चरुती वाली में तो गाय रे तोड़ा दे, चरती 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 रे वाली, चरती वाली
ગવધન તરસ્યા વાલિયા હે મેં ગવધન તરસ્યા વાલિયા તોરા રે એમ જેસલ કે ભોજી રે ચારે જો સાત વિસુ મોડ બંધા માર્યા, ગાયોને ચરતી વાળી, ગૌધણ તરસ્યા વાળ્યા. અરે એની કરતા આગળ કહું, બેની ભાણેજને દુભાવ્યા. કેટલી વાત કરું મારા પાપની, હદ વટાવી ગયો. આપણે એમ કે ને આ તો હવે હદ વટાવી ગયો, એમ જેસલ પાપની હદ વટાવી ગયો. છેલ્લે યાદ નો આવ્યું ત્યારે એમ કીધું કે મારા પાપનો એકરાર કરતા કેટલું કહું, એટલે માથા ઉપર હાથ થામ ગયો અને યાદ આવ્યું. જેટલા માથાના જેટલા મારા માથાના વાળ છે, જેટલા મથે જા વાળ રે સતી રાણી, જેટલા મથે જા વાળ રે એટલા કુકર્મો ને કર્યા, સતી એટલા કર્મો ને કર્યા. તોલા દે રે આવું જેસલ કે છે ભોજી રે જેસલ કે છે. સતી તોડીએ ત્રણ નર તાર્યા, સાસટીઓને સધી પણ જેસલ જગના ચોરટા અરે રે પલમાઈ કીધો ધીરે તોળી ત્રણ દે દાનમાં, અને વળી મારે ચોરને સન્માન હોય. પછી પાત મટાડીને પીર કરે, ઈ અમારા કાઠિયા વાળી. તમે જેસલ જાજો સરઘમાં અને હૈડાઈ રાખજો ને હાથ, કારણ કે સરગા એ સરગાપુરની શેરીએ અરે રે તોળી કે ભાતની બનીશ ભતવા. ભોજી રે એમ જેસલ કેસરી, ભોજી રે એમ જેસલ કેસરી. આ કાંઠેથી નાવડું લઈને જ્યાં ઓલે કાંઠે આવે તો એક પાપી માંથી પીર થઈ ગઈ. પછી હું તમે ગાઈએ કે હાલો ને અંજાર મુજા બેલીડા, એવી જાત્રા રે કરવા, એવી જાતરાયું એ કરવા રે જેસલ પીરની રે બેડલો ના